આપણા વાડાની અંદર ક્રોસ ગાયને ખુલ્લી કરી દીધી કેમ કે આજે થોડીક આગળના પગે પકડી ગઈ છે કેમ કે કાચામાં ગાય ચરવા જતી આ જો હા ચરવા જતી અને આજે એને ખુલ્લામાં કરી દો ભાઈ. આની ટ્રીટમેન્ટ શું કરવી કોઈને આઈડિયા હોય તો કહેજો કેમ કે બધી સીલે અકડી જઈએ. અલે લે 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 તો આ પગે થોડુંક હોજા જેવું આવ્યું હતું એટલે આને ખુલ્લી કરી દીધી છે આજે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ આજે તો રાતે જોરદાર વરસાદ પડી ગયો છે. પાણી ભરાઈ ગયું હતું. અત્યારે બધું ક્લીન થયું છે અને સીધા હવે આપણે જઈએ છીએ ફાર્મ પર ભાઈ સવારે મિલ્કિંગમાં આવ્યો હતો દોરાવા પછી આવ્યો નથી. તો ગૌ માતા શું કરી રહ્યા છે આજે વાસળીઓ રાતે બારે બચારી પલળી હતી કેમ કે આપણને ખબર નથી કે વરસાદ આવશે. તો હવે વાસળીઓને આજે વાડામાં ખુલ્લી કરશું કે નહીં કરીએ. ખુલ્લી તો કરવી જ પડશે કેમ કે આખો દિવસ અહીંયા તો ભાઈ 4-12 વાસળીઓ ખાઈ રહી છે જે જૂની ચાર હતી. રામિતી હાય હોય કેમ છો? તો અમને ચાર નાખી અને વાડામાં ઘડીક વાર ખુલ્લી કરીએ. શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય હો શિવાની ગૌ માતા. કેમ છો મૈયા? શિવાની ગૌ માતા કેમ છો? મોજમાં? તો ભાઈ શિવાની હવે કાપણ હશે કે નહીં ખબર નહીં. ગોરલબેન મોજમાં ડાયજેશન કરી રહ્યા છે. પંકુબેન હવે હિટમાં આવે એટલે એ આઈ કરાવવાનું છે. મધર મધર તો ભાઈ કાપણ હશે જ. અને આ છે ક્રોસ મોજ કરાવો ભાઈ દૂધમાં. તો વાસળીઓને બધા મસ્ત મજાના મોજમાં છે. આપણે ચાર નાખી દઈએ મસ્ત મજાની પછી આપણે ખુલ્લા કરીએ. તો હેલો દોસ્તો કેમ છો? જય ગૌ માતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા હશો મોજમાં કેમ કે તમે જોઈ રહ્યા છો ભરતહરાના વ્લોગ. તો બધા મોજમાં હશો. જય ગૌ માતા જય ગોપાલ. ને ભાઈ કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ વાસળીઓને મસ્ત મજાની તમે તૈયાર કરો છો ને કરજો પિત્તાની. તો ભાઈ નહીં વેચીએ કાંકરેજ તો રહેવાની અને આપણે વેપારમાં લાવશું તો સારી મોટી ગાય વ્યવસ્થિત લાવશું અને બને ત્યાં સુધી એચએફનો જ વેપાર કરશું. પણ શક્યતા કોઈ ગીર ગાય સારી હશે તો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશે પણ કોઈ સારી કરાવું અને સારા ઘરે જતી હશે તો ભાઈઓ. તો જય ગૌ માતા જય ગોપાલ. અને મિત્રો તમને બધાને નમ્ર વિનંતી કે તમારે કોઈને એચએફ કે ભેંસ કે ગાય કંઈ પણ વેચવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ના કરતા કેમ કે એમાં ઘણા બધા મેસેજ આવે છે. તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને તમારે કોઈ પશુ લેવું હોય તો આપણા ફાર્મમાં આવો તો તમે લઈ જજો. તો બધા મોજમાં હશો. અને હવે આપણે આમને ખુલ્લા કરીએ. ઘણાની કોમેન્ટ આવે કે ભરતભાઈ સિંગ નીકાળો પણ સિંગ ભાઈ શિયાળા નીકળશે. હજી તો બધા નાના છે. એક જ રામે ધીરે થોડો મોટો છે. બાકી બધાને સિંગ શિયાળામાં જોરદાર નીકળવાના છે ભાઈઓ. હાય નંદી મહારાજ કેમ છો? મોજમાં? હાય તો ભાઈઓ મળીએ થોડી વારમાં. જય ગૌ માતા જય ગોપાલ. અને એક બીજી વસ્તુ વાત કરવાની હતી. અમારા શૈલેષભાઈ જાબડિયાથી રોજ 4-5 કોમેન્ટ કરે કે ભરતી મારી કોમેન્ટનો રિપ્લાય તો આપો. તો ભાઈ શૈલેષભાઈ મોજ છે. ગૌ માતાને ગયા છે ને તમારા જેવા સબસ્ક્રાઈબર મળ્યા છે તો ભાઈ ભરતહરાની મોજ હોય. અને તમે મસ્ત મજાની કોમેન્ટ કરો છો એ બદલ તમારો બધાનો દિલથી આભાર. તમારી કોમેન્ટ વાંચું એટલે મને પણ સુકૂન મળે અને આવી ગૌ માતા માટે એક મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો અને તમારો જેવો સાથ સહકાર છે એવો આપતા રહેજો. તમારો ભરતહરા મસ્ત મજાનો બ્લોગ બનાવતો રહેશે અને કાંકરેજ ગાય હોય કે ગીર ગાય હોય મસ્ત મજાની મોજ કરાવતો રહેશે. તો ભાઈઓ આજે 4 ફિનિશ થઈ ગઈ છે તો પાછી 4 આજે આપણે લાવવાની છે. તો કોઈને ઝાડના કે બાજરીના પૂળ આપણે નજીકમાં કોઈને વેચવાના હોય તો કહેજો તો આપણે ફાર્મ માટે લાવશું. અરે આપણે 30-32 રૂપિયાના ભાવના પૂળા લાવ્યા હતા. તો કોઈને સારા ઘરો પૂળા હોય તો પણ કોન્ટેક કરજો. આ તો હમણાં ચાલે એવું છે પછી હમણાં મગફળી નીકળી જશે. તો ભાઈઓ હવે આપણે વાછડીઓને નિયર કરી દઈએ મોજ કરી દઈએ. જય ગૌ માતા જય ગોપાલ. આપણા વાડાની અંદર ક્રોસ ગાયને ખુલ્લી કરી દીધી કેમ કે આજે થોડીક આગળના પગે પકડી ગઈ છે કેમ કે કાચામાં ગાય ચરવા જતી આ જો હા ચરવા જતી અને આજે એને ખુલ્લામાં કરી દો. ભાઈ આની ટ્રીટમેન્ટ શું કરવી કોઈને આઈડિયા હોય તો કહેજો કેમ કે બધી સીલે અકડી જઈએ. અલે લે 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 તો આ પગે થોડુંક હોજા જેવું આવ્યું હતું
એટલે આને ખુલ્લી કરી દીધી છે આજે. તો આની કોઈ ટ્રીટમેન્ટ કરાવું, દવા કરાવું, કોઈને આઈડિયા હોય તો કહેજો ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. તો અત્યારે 2-4 કલાક એને ખોલી આવક જાવક કરીએ તો કદાચ મટી જાય. આની ટ્રીટમેન્ટ કંઈ કરાવું, ડૉક્ટર પાસે બતાવું કે ના બતાવું, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. કેમ કે પગમાંથી શું તકલીફ છે કોઈ સમજણ પડતી નથી. તમે કોઈ આઈડિયા હોય તો કહેજો ભાઈ. એક જ પગે, આરે પગે તકલીફ છે, જે હોજો આવ્યો ને એ પગે તકલીફ છે. તો ભાઈઓ એક મસ્ત મજાની ક્રોસ ગાય માટે કોમેન્ટ કરજો અને જલ્દી રાહત થાય એવી શું ટ્રીટમેન્ટ થશે એ કોમેન્ટ કરજો. ખુલ્લી રાખવાથી ફરક પડશે તો થોડી ખુલ્લી રાખીએ ને. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ પર. અત્યારે 3 ગાયો જ દોવાની હોય છે, તો બીજું દાણ નાખીએ છીએ. હાય, કેમ છો? મોજમાં? તમે મમ કરી નાખ્યું બધે? ફિનિશ? 1 મિનિટ લક્ષ્મી, 1 મિનિટ. આ બાજુ આવીને તો બધું તમે 2 જણા છે ને આખું લઈ લો હો. વાઈન બાપને ખાવું નહીં રાખતા. આ વાળી મળીની પાસે ઓમ લાવી દી. હાલો, દડીની વાછડી. હાય, હાય, રાખીએ આગો રે, આગો. હા, મસ્તી તો કરવાની હતી મારા જોડે. હો, મારે તો આવવાનું જ નહીં. પણ એ તારે સારું કરું નહીં, મારે સારું કરતો. રાખ્યા. હાય, તો ભાઈઓ બધાને મસ્ત. અરે હા કરો. આ બધું ગુચ્ચીનું મોટું ઉધર્યું છે. અને આને ભાઈ પગે ખાસો ફેર પડી ગયો છે. પાણી રેડ્યા પછી પગ ઓજો ઉતરી ગયો થોડો. એ વાછડી અને બધાને ફીડ મૂકી દીધું છે 1 કિલો. હવે 4 બધી ખાઈ જશે. અને મધરને પણ ફીડ મૂકવું છે અત્યારે 1 કિલો. હવે આનું મિલ્કિંગ કરી દઈએ, સારી જલ્દી મસ્ત થઈ જાય. બરાબર કે કાલે પાછું ડૉક્ટરને બોલાવીને ટ્રીટમેન્ટ કરાવવી પડશે. કેમ કે પગની તકલીફ છે એટલે આજ બોજો ના આવતો કાલ દવા કરી દઈએ. આજ ઉપર બી હોજો આવ્યો છે, ખાસો હોજો આવ્યો છે ભાઈઓ. કોઈને ખબર હતી કે મસ્ત મજાની કોમેન્ટ કરજો આને શું ઉપાય કરવો. કેમ કે આ અત્યારે નવો હોજો આવ્યો. પગ મોડવા મળી એટલે અમારા રમેશભાઈને ભેંસને પણ આવો પ્રોબ્લેમ થયો છે, બેને આવો પ્રોબ્લેમ થયો. તો ભાઈઓ આ બ્લોગની સમાપ્ત કરી, મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.